મહારાજની જય। તો સદગુરુ સદગુરુજીના શરણે નમો। કહું છું જીવન મુક્તિ ઉલ્લાસ, સ્થૂળ સૂક્ષ્મ કે કારણ નથી, મહાકારણમાં છે વાસ। પાંચ કોશ થી પાર છું, અવસ્થા ત્રણ થી તી, દ્રષ્ટા રૂપે સાક્ષી સદાય રહ્યો, એ છે મારા અનુભવની રે। આજના પવિત્ર અને પાવન દિવસે ઈશ્વર મહારાજની ચોથી નિર્વાણ તિથિ નિમિત્તે જે આ ગદગંગા એ મને પણ બોલાવી અને બે શબ્દો બોલવાનો જે મોકો આપ્યો છે, તેવા મંચ પર બિરાજમાન અમારા દરેક મહાપુરુષોને હું વંદન કરી મારી વાણીને નિર્મળ બનાવવા માટે થઈ અને આપની સમક્ષ કંઈક અનુભવ કરી જે સદગુરુએ કરાયો છે। અને સદગુરુએ જે આપણને અનુભવની વાત કરી છે, મહારાજે હરજીવન મહારાજે વાત કરી કે જ્યાં સુધી સ્વરભેદ જે છે, સ્વરભેદનો જ્યાં સુધી અનુભવ ન થાય ત્યાં સુધી ઈશ્વરની પ્રાપ્તિ ત્રણ કાળમાં થતી નથી। ઈશ્વરની પ્રાપ્તિ સ્વરમાંથી થાય છે અને એ સ્વર એની અંદર રહેલી નાભી, નાભીની અંદર રહેલો જે શબ્દ, શબ્દની અંદર રહેલું જે નામ અને નામની અંદર જે રહેલું એક વચન છે, એ સદગુરુના લક્ષ્ય સિવાય કોઈ દિવસ આપણને પ્રાપ્ત થતું નથી। આ જગતની અંદર કોઈનો ધર્મ, કોઈના સદગુરુ કોઈ જુદા નથી, એક જ છે, એક જ પાણી, એક જ પથરા, એક નાવણ કા આરા। પણ એક મૂરત में ऐसी देखी જેના રામ કૃષ્ણ પુજારા, પર મેં મત બોલો ગે મારા, તમે પ્રેમથી જોઈ લો પ્યારા। આ વિશ્વની અંદર જેના ભીતરની અંદર પ્રેમ પ્રગટ થયો છે, એને જગતની અંદર કોઈ પણ જગ્યાએ જુદું લાગતું નથી। આકાશ જો બધાનું એક હોય, ભૂમિ એક હોય, જળ એક હોય, વાયુ પણ એક હોય, તો મારા તમારા સદગુરુ પરમાત્મા કેવી રીતે જુદા હોઈ શકે? પરંતુ જેમ ઘડાના લીધે આકાશ જુદું ભાસે છે, જેમ ઘરેણાના લીધે સોનું આપણને જુદું ભાસે છે, જેમ લહેરના હિસાબે જળ આપણને જુદું ભાસે છે, એમ આ જુદા જુદા દેહના ઘાટને લીધે થઈને આપણે અઘાટ વસ્તુને ભૂલી ગયા છે। એ અઘાટ વસ્તુને સદગુરુ યાદ કરાવે છે કે તું પોતે છો આત્મ રામ, પણ ખબર વિનાનો હાલે છો ખોળતો, મૃગ બોલ્યો માયાની જાળમાં, અને હાલે છો જાંજવાના જળને તું ડોળતો। તારે કપટ રૂપી છે કમાડ અને ભોગળ ભીડ્યા છે તારે બ્રહ્મના। અમરેલીના મૂળદાસ બાપુ કહે છે કે તારે કપટ રૂપી છે કમાડ, ભોગળ ભીડ્યા છે આડા બ્રહ્મના, એમાં સૂજવા નથી દેતું કાંઈ કામ, કડી જડી છે તારા કરમની,
ચૈત્ર વૈશાખ આવે છે, કેરીની સિઝન આવે છે મારા વાલા. અત્યારે કેરી નાની નાની કેરી ને એમાંય જો બહુ પવન હોય અને એ પવનની જે નાની કેરી ખાખઠી જેને કહે એ પડી જાય તો એ ઢગલો છે ને ભગવાન 10 રૂપિયાનો જ જાય. હો ભાઈ, એ ઢગલો કેટલામાં જાય? 10 રૂપિયાનો ઢગલો જાય. પણ એ જ કેરી એ ખાખઠી જો આંબાનો સંગ કરે, આંબાની સાથે જોઈન્ટ રે અને કોઈ પણ સંકટ વાવાઝોડાનું આવે પણ એમાંથી જો ખરે નહીં તો એમાંથી કેરી બને છે. અને એ કેરીમાં પાછી શાખ પડે છે. અને એ હાખ આપણને સદગુરુએ આપણા માત પિતાને જે હાખ હતી એ આપણા ગુરુ મહારાજે આપણને હાખ આપી છે કે ભાઈ તમે કોના શિષ્ય છો? તો કે ઈશ્વર મહારાજના છીએ, લાલજી મહારાજના છીએ. આજે મણિરામ મહારાજ કોઈ પણ મહાપુરુષ જે ઘાટે નાયા હોય એના તો એની હાખ પડે. અને એ હાખ પડે એટલે માળીને જેમ ખબર પડે એમ જયારે ભક્તિની પકાવટ થાય ત્યારે ભગવાન સદગુરુને ખ્યાલ આવી જાય છે. અને એ હાક જયારે વેડી દવા વગરની પાકે તો એમાં 3 વસ્તુ બદલી જાય છે. વ્યક્તિની અંદર આજના જે પ્રસંગની અંદર આપણે જે આવ્યા છીએ એમાં આપણા ભીતરની અંદર 3 વસ્તુ બદલી જવી જોઈએ. એક તો કેરી જયારે પાક ઉપર આવે ત્યારે એનો કલર બદલી જાય છે. ઉંમર ભલે ગમે એટલી હોય પણ જીવનની અંદર જે તેજસ્વીતા જયારે બદલે ત્યારે આપણે એમ માની લેવાનું કે મારા માથે સદગુરુનો પરિપૂર્ણ હાથ છે અને એનો સથવારો છે, એનો સાથ છે. એનો કલર બદલી જાય, કેસરી કલર થઈ જાય એનો. બીજું, એની અંદર નરમાશ આવે. એ નરમાશ આવે એની અંદર. નિજ નામ કા નીર પીવે, રામ રોટિયા જમે, અર્જુન સોઈ જ્ઞાની કા જ્ઞાની. એને જેમ નમાવો ને એમ નમે. એનામાં નરમપણું આવે. આ બીજો એનો લક્ષણ બતાવ્યું કાંતિરામ મહારાજજીએ. પેલા લક્ષણો બતાવ્યા, એમાં કેરીમાંથી આપણે એક લક્ષણ પ્રાપ્ત કરવાનું છે કે એક તો આપણો તેજસ્વીતા વધે. અને એ તેજસ્વીતા શેનાથી વધે છે? પાછળ કલર કરાવ્યાથી ન વધે, પણ એ રહેણીથી વધે છે. રહેણી જેની સુંદર છે. બાકી કહેણી મિશ્રી ખાણ હૈ, રહેણી તાતા લો, કહેણી કથે રહેણી રાખે. એવા વિરલા મારા વાલા કો. રહેણી રાખો રામની, કરણી રાખજો શુદ્ધ, અજ્ઞાની પણ આ જગતમાં ઓળખે કા રચનાના દૂત. તો એક તો એનો કલર ફરે. બીજું, એનામાં થોડીક નરમાશ આવે. બાકી તાડનું ઝાડ ગમે એટલું પાણી પીવે, તાડ ઝાડ પાણી, અર્જુન મહારાજ કે છે, ગડખોલમાં થઈ ગયા. નિરાંતના આપણા પુરુષોત્તમ મહારાજના શિષ્ય, એટલે રણછોડ રામ મહારાજના શિષ્ય. અને એ કે છે કે તાડ ઝાડ પાણી પીવે, તાડનું ઝાડ ગમે એટલું પાણી પીવે, પણ એમાંથી કોઈ દિવસ ફળની પ્રાપ્તિ થતી નથી. તાડ ઝાડ પાણી પીવે, ફૂટે નહીં પેડ, આંબો બાવળ ત્યાં ક્યાં ચંપો ને ક્યાં કેળ. જ્ઞાનીને ઘેર ચાલ, જ્ઞાનીને ઘેર. જ્ઞાનીનું ઘર કયું છે? જ્ઞાનીનું ઘર હોય તો એક સમજણ છે, ને સમજણના ઘરની અંદર જ પરમાત્માની ભક્તિ સંભવે છે. જ્ઞાનીને ઘેર ચાલ, જ્ઞાનીને ઘેર. સૂરજના ઘેર કોઈ દિવસ ન હોય અંધેર. સૂરજના ઘેરે કોઈ દિવસ અંધારું સંભવતું નથી. અને જો કદાચ અંધારું સૂરજના ઘેર જાય તો એ પણ સૂરજ જેવું બની જાય છે. સૂરજના ઘેર ન હોય અંધેર, પણ ઉંદર ને બિલાડા ને બેહે નહીં મેળ. મન અને માયા જે છે એને આની અંદર મેળ બેહતો નથી.
એટલે ભક્તિ આપણામાં બેસતી નથી. સૂરજના ઘેર ન હોય અંધેર, ઉંદર બિલાડા ને બેહે ની મેળ, તાડઝાડ પાણી પીવે ફૂટે ની પેડ, આંબો બાવળ અને ક્યાં ચંપો ને ક્યાં કેળ, સૂકા સાગરમાં ન હોય શાયરની લહેર. જેનામાં કાંઈ સત્સંગ જ નથી, ભજન જ નથી, એનો ભીતરની અંદર કોઈ સંતોનો સંગ નથી, એની પાસે બેસવા જાય ને તોય આપણને તાપ લાગે. હો ભાઈ, સૂકા સાગરની અંદર ન હોય શાયરની લહેર, એમાં ઠંડક ન હોય. અને નીર વિના નાવ તરે એ તો મિથ્યા છે મેર. આ જગતની અંદર સત્સંગ વિનાનું જીવન છે ને મીઠા વગરનો ધાન જેવું છે. હો, સત્સંગ બિન માનસ લાગત કૈસો. તુલસીદાસ મહારાજ કહે છે કે બિન બાદલ બરસા હો જૈસો. જેમ વાદળામાં વરસાદ ન હોય ને દોડ્યા જતા હોય, એમ જેનામાં સત્સંગ નથી, સારા વિચાર નથી, પ્રેમ નથી, ભાવ નથી, એ મહાપુરુષ કે છે કે સૂકા સાગરમાં ન હોય શાયરની લહેર, ને નીર વિના નાવ તરે મિથ્યા છે મેર. અર્જુન ગાંડાને ઘેરે ગોળની ગાગે. અર્જુન મહારાજ કે છે કે મારા ગુરુ મહારાજે આખું માટલું ગોળનું કરી નાખ્યું, આખું શ્રીફળ હાકરનું બનાવી દીધું, ગમે ના ખાઓ તમે. ગોરી તારો ગરબો 12-72 થાય, અંદર દીપક એક છે, એ દ્વારે દ્વારેથી દર્શાય. આવું જેને ઉપજ્યું એને કરવું પડે નહીં કાંઈ, લખવું બકવું કથવું એ આવી ગયું છે આની માય. સાકર કેરી પૂતળી અને વૈરાટ રૂપે કદાચ થાય, સળંગ સૂત્ર એક રસ. પછી ભગવાન એને ગોઠે નથી ખાય, એને ગમે ને એક બટકું ભરે ખાય. એમ વ્યક્તિનું વ્યક્તિત્વ જે છે એ હરિયાળું, જીવન ઉજળું, પવિત્ર અને જીવન પ્રકાશમાન હોય એને સાધુ કીધો છે, સંત કીધા છે. અને એ સંત ન હોવ તો સંસારમાં જલી જાત બ્રહ્માંડ જ્ઞાન કેરી લહેરમાં અને ઠારે ઠામો ઠામ. તો એક તો એનો કેરીનો કલર બદલે, બીજું નરમાશ આવે, ત્રીજું ગળપણ આવે. ભાઈ, ગળપણ આવે એનામાં, એક હાટી હોય. આંબો તો અમર છે પણ કોક ભૂમિને ભાવે. ધરા તપાસી ધરતી ખેડાવો, કાળના ગુંડાને કઢાવો, નિજ નામના બીજ મંગાવીને તમે વિગતે કરીને વવરાવો. તો આંબો તો અમર છે, આંબો તો એવો છે કે ગમે એમાં. પણ ખારી જમીનમાં આંબો કોઈ દિવસ થતો નથી. ધોળી ધરતી જોઈને ધોરી જોતર્યા અને વાયવા ભેળું ખોવાણું બીજ રૂપે નવ રીજીએ. આ જગતની અંદર ભગવાન સદગુરુ પરમાત્મા કહે છે કે આંબો અમર છે, એ કોક ભૂમિને ભાવે. ધરા તપાસી ધરતીને ખેડાવો, માલપાથી કાળના ગુંડાને કઢાવવા પડે. આમાં કામના, ક્રોધના, લોભના, મદના, મોહના, ઈર્ષાના આવા જે કાંઈ આપણે કાઢવા બેસી તો નહીં જાય. એમ કઈ પાણી મૂકવાથી આ બધું વયું જાય એવું નથી, કાંઈ હેલી વાત નથી. હો પ્રભુ, કે આપણે પાણી મૂકી દઈને ભાઈ આજ વયું ગયું કે વયું ગયું, એમ નથી. એક નાનું બાળક હોય 6 મહિનાનું, અને એને બ્લેડ પકડી લીધી હોય અને બ્લેડ ને તમારે મુકાવી હોય, તેમ કઈ છોકરું મૂકી ન દે, કઈ સમજતું જ નથી ને. તો એ છોકરા પાસેથી બ્લેડ રેવાય ન દેવાય અને ખેંચાય પણ નહીં. તો શું કરવું? એના માટે છોકરાને મોટું કઈક રમકડું આપવું પડે, કા મોટો ભાગ આપવો પડે, એટલે ઓલી બ્લેડ છે ને નાખી દે. એમ સદગુરુ શું કરે છે કે આ વિશ્વમાં જે કાંઈ જેની તોલે ન આવે 3 લોકમાં, એવી વિશ્વ વિચિત્ર છે વાત, મને વાલો વિચારો ન વિસરે. જે આ વિશ્વથી ન્યારા જે છે, હમણાં બાપુએ ન કીધું કે ભાઈ બોલતા પુરુષની બેહદ વાતોને સમજે કોઈ પ્રભુનો પ્યારો. સુખરામ કહે અસ્થિર મહેલમાં, એ બોલે છે 52 થી 12. એની જયારે ઓળખાણ કરાવી દે એટલે આની તાકાત નથી કે ત્યાં રહી શકે, નીકળી જ જાય સીધા. કારણ કે એનાથી વિશેષ વસ્તુ આપણને મળી ગઈ છે.
આપણે નાનું મકાન હોય, ભાડે રહેતા હોય, બંગલો લઈ લીધો તો આપણને કેટલો આનંદ આવે. એમ સદગુરુએ આપણને જે મૂળ મહેલની અંદર, મૂળ ઘરની અંદર જે લઈ ગયા છે, એ ઘરની અંદર એટલો બધો આનંદ છે કે ત્યાં પ્રભુ કોઈ દિવસ સુખ કે દુઃખની હેડકી પણ આવતી નથી. તો આજના દિવસે ઈશ્વર મહારાજની નિર્વાણ તિથિ ચોથી, અને એ ઈશ્વર મહારાજ ખૂબ પ્રેમી પુરુષ હતા, ભાવિક પુરુષ. આજે એમના દીકરામાં, એના દીકરાના દીકરામાં પણ એ લક્ષણો જોવા તમને મળશે. કેમ કે આજ્ઞાકારી પુત્રો હોય અને પતિવ્રતા જેને ઘેરે નારી હોય, એનાથી આ સ્વર્ગનું સુખ હારી જાય છે. જેના ઘેરે આજ્ઞાકારી પુત્રો હોય, પિતાના પાલક, પિતાની આજ્ઞા પ્રમાણે જે પુત્રો આવા ભગીરથ કાર્ય કરે, ધન્યવાદ છે જીતુભાઈને. એક વખત જીતુભાઈને ના પરિવારને તાળીઓથી વધાવી લો બોલો. કારણ જેણે સદગુરુના નામને જેણે જીવંત રાખ્યું છે, જેણે સદગુરુના નામના મહિમાને જેણે આગળ ધપાયું છે, એવા ભક્તોને પણ એ ભક્ત જન્મો એની જનેતાને ધન છે ભાઈ. અને ધન જન જનેતાના જાયા, એના ભાઈઓને ધન. વૈકુંઠમાં હોય એના વધામણા, ચારેય દિશામાં હોય એની છાયા. આ જગતની અંદર સદગુરુ પરમાત્મા એક જ વાત કરે છે, અને એ વાત નિરાંત મહારાજે આપણને આપી છે કે તું શુદ્ધ સ્વરૂપે બાળતું, બોધ સ્વરૂપે સદાય નિરંજન તારું રૂપ છે. નહીં માયા તુજ માય, જાગો મોહ નિશાતી, આ સપના જેવો સંસાર છે. તો જ્યાં નાભી બંધાય છે, બે નાભી બતાવી છે. એક આ પિંડની નાભી છે, આ તો બળી જવા વાળી છે, મટી જવા વાળી છે. પણ જ્યાં બ્રહ્માંડની નાભી, અને એ બ્રહ્માંડની નાભીની અંદરથી મૂળ શબ્દ નાભીથી ઉઠે. ત્રણ વસ્તુ સિવાય બોલી શકાતું નથી, અને ત્રિકુટી કહેવામાં આવે છે. અને ત્રિવેણીમાં રહી અને બોલે. પણ શૂન્ય મંડળ એટલે જ્યાં ખાલી ભાગ, સહજ शून्य की माय, परम हंसन का वासा, निराधार निर्वाण, कबू नहीं होए नाशा. कर्म धर्म को तू भांग दे और कर सदगुरु की सेव. शान ग्रही ले सदगुरु की, तो आ जगत में अवर નથી કોઈ તારા માટે દેવ. दूर देखन मत जाओ, पकड़ो सुरता की डोरी. આ જગતની અંદર બીજાથી મેળ કરવા જેવો નથી, જેને શબ્દો સાથે મેળ કર્યો છે. કરો શબ્દ સે મેળ, રહો તુમ દોય સ્વર જોડી. અખરા આદ અનાદ કા અક્ષરાતીત ઓળખાય. શૂન્ય મંડળમાં મારો સાહેબો સત શબ્દે પરખાય. ગુરુગમ ખોજો આ ઘટમાં. કહેવાનો આશય પ્રભુ કે સદગુરુ પરમાત્મા નિરાંત મહારાજે બધાને એક નામની સંજ્ઞા આપી છે. અને એ નામ એવું છે કે એ જનનીના ઉદરમાં આવી શકે એવો નામ. નામ બધા જ કરે છે, નામનો ઉપદેશ જ બધા કરે છે. નામ વિના બોલી શકાતું નથી, અને નામ બાદ કરીને તમે રહી પણ શકો નહીં. પણ એ નામ, જે મૂળ નામ, આદિ નામ, જે ગુપ્ત નામ, જે નિજ નામ, એને વાણી પણ વર્ણન કરી શકતી નથી. नाम नाम सारी जगत गुहरावत है, नाम का भेद किसी ने पाया. नाम नो आवे जननी के उदर में. आ नाम जे छे, एक राम दशरथ का बेटा, एक राम घटोघट बैठा, एक राम का सकल पसारा. અને આ જે વાત છે એ ચોથા રામ હે સબસે ન્યારા. અને એ અક્ષરથી અક્ષર બન્યો, અક્ષરથી બન્યો છે ઓમકાર. ઓમકારથી ત્રણ માત્રા બની અને તાકા સકલ સંસાર. તો આજે ચોથા રામ, આજે મહારાજા દશરથના ઘેરે જન્મ લીધો. એ પહેલા શ્રવણે જે રામનું નામ લીધું હતું, એ રામ કોણ? કોણ રામ? एक राम दशरथ का बेटा,
જે સગુણ સ્વરૂપે જેને અવતાર ધારણ કરી અને આ સંસારને બોધ આપ્યો રહેણીનો, એક રામ દશરથ કા બેટા, એક રામ ઘટોઘટ ની અંદર પ્રગટ બોલે અને 5 કોષથી રમે છે ન્યારો, વિલાસ વૈભવ આપ્યા છે જગતને અને પોતે રહે છે પરબારો. ઘટોઘટ ની અંદર પ્રગટ પુરુષ પુરાણી રહેલો છે. एक राम दशरथ का बेटा, एक राम घटोघट बेटा, एक राम का सकल पसारा. हे अर्जुन, एक अणु पण मारी विनाનું કોઈ પાંદડું પણ ખાલી નથી. જલે વિષ્ણુ, સ્થલે વિષ્ણુ, જ્વાલમાલા, કુલે વિષ્ણુ, વિષ્ણુ વિષ્ણુ પર્વતે, બધી જગ્યાએ મારો વાસ. એક રામ દશરથ કા બેટા, એક રામ ઘટોઘટ બેટા, એક રામ કા सकल પસારા. અને જે સદગુરુની વાત જે છે એ ચોથા રામની, અને એ ચોથા રામની અંદર જે વાત કરે છે કે નામ રૂપ અને ગુણનો નાશ, અને ચોથું પદ છે, અને એ પદની અંદર કોઈ પણ પદ ભળી શકતું નથી. અને એ પદ જ્યાં શબ્દય નથી, જ્યાં સુરતાય નથી, જ્યાં નામય નથી, જ્યાં અનામય નથી, જ્યાં જીવય કહેવાય એવું નથી, ઈશ્વરે કહેવાય નથી, ત્યાં જયરામદાસ કહે છે કે હું સન્મુખ ન્યા રહું છું. શબ્દ નહીં, સુરતા નહીં, નહીં નામ, નહીં અનામ, જીવ શિવ કહેવાય નહીં, ત્યાં સન્મુખ રહેશે જયરામ. એ જ વાત દરેક મહાપુરુષો તમે નોંધ કરીને જુઓ તો સવા બાપાથી માંડી અને છેક તમે સતાર સાહેબ સુધી જાઓ કે ભંબોદરાની અંદર સુખરામ બાપુ પાસે જાઓ તો એક જ વાત કરશે કે 32 કળા બેહદ કી જાણો ઓર સભી પ્રપંચ પીછાણો. 16 કળામાં 16 મિલાવે તો દ્વાર ખુલી જાય તારા અનહદ કા. તારા અનહદ નું દ્વાર ખુલી જાય, કારણ કે હદમાં દેહ છે, બેહદમાં આત્મા છે, અને અનહદની અંદર જાતા વાણી ભગવાન વિરામ પામી જાય છે. અને જ્યાં વિરામ પામી જાય છે ત્યાં આપણું સ્વરૂપ ખડું થઈ જાય છે. ગુરુ કહે શિષ્ય કો, શિષ્ય કહે ગુરુ પૂજ, અરસ પરસ કી પૂજમાં અને પડે છે અગમ કી સૂજ. સદગુરુ કરે છે શું? રામાયણના પ્રસંગ દાખલો છે કે ભગવાન રામ જ્યારે વનવાસમાં હતા ત્યારે નિષાદ રાજાને ત્યાં એક રાત ઉતારો કર્યો છે. માતા સીતાજી બેઠા છે. ખાલી દ્રષ્ટાંત લેવાનું છે, સિદ્ધાંત ક્યાં પડ્યો છે એ જોવાનું છે. બેનો ભેગા માતા સીતા બેઠા છે. બે ભાઈઓ રાજકુમારો, બે ભાઈ રામ અને લક્ષ્મણ, જે ભાઈઓ બેઠા હતા નિષાદ ને એની પાસે બેઠા છે. બેનો પ્રશ્ન કરે છે માતા સીતાને કે આમાં તમારા પતિ કોણ છે? આપણને કોઈ પૂછે ભગવાન કોણ છે તો સીધી સીધી આંગળી બતાવીને કઈ ન દે કે ભાઈ આ ભગવાન, કારણ કે એને કાંઈ પણ વિશેષણ લાગે એવું નથી. એટલે ભગવાન માતા સીતાજીને પ્રશ્ન કરે છે બેનો કે હે મા જગદંબા, તમારા આમાં સ્વામી કોણ છે? તમારા પતિ કોણ છે? માતા સીતાએ ઉત્તર આપ્યો છે વનવાસી બહેનોને કે બહેનો, જે ગૌણ વર્ણના અને જે નાના છે એ મારા દિયર થાય છે. અને જ્યાં એમ કીધું એટલે ખબર પડી ગઈ જે પાછળ છે એના પતિ, બીજું તો શું હોય આમાં. એમ આપણા સદગુરુ પરમાત્મા ઈશ્વર મહારાજ, લાલજી મહારાજ, મણિરામ મહારાજ કે કોઈ પણ ઘાટે નાયા હોય એ આપણને એમ જ કે ભાઈ 5 ભૂતનું જે પૂતળું જળ પૃથ્વી તેજ વાયુ આકાશ તું નથી તો તું કોણ છો? મન બુદ્ધિ ચિત્ત અહંકાર તું નથી તો તું કોણ છો? 4 દેહ જરાયુજ, અંડજ, સ્વેદજ, ઉદ્ભેજ તું નથી. સ્થૂળ, સૂક્ષ્મ, કારણ, મહાકારણ તું નથી. રજોગુણ, તમોગુણ, સત્વગુણ તું નથી. 25 પ્રકૃતિ તું નથી. તો આ 52 તત્વો તું ન હો તો તું કોણ છો?
ત્યાંથી તો ભગવાન શરૂ થાય છે સદગુરુની વાત, અને પૂર્ણાહુતિ થાય છે ક્યાં? ચેતન કહું તો પણ એક જડની કલ્પના, કોઈ વિશેષણ દીધું ન દેવાય, મૂંગો શું કહે ખાંડના સ્વાદને. જેમ મૂંગો માણસ ખાંડના સ્વાદનું કોઈ કહી ન શકે, એમ બાપુ સાહેબ ગાયકવાડ કહે છે. વડોદરાના નરેશ નિરાંત મહારાજ પાસેથી ઉપદેશ લીધો. એમ કે છે કે હું કદાચ ચેતન કહેવા જાઉં કે હું ચેતન છું, તોય મારે કાંઈક કલ્પના કરવી પડે, એક જડ બનવું પડે, કોઈ વિશેષણ દેવાય નહીં. જેમ મૂંગો વ્યક્તિ ખાંડનો સ્વાદ ન કહી શકે, એમ ઈશ્વર કેવા છે એનું હું વાત કરી શકું નહીં. આવા બ્રહ્મદર્શી સદગુરુ મળ્યા મારા મનના ભાવતા. અત્યારે આપણે સદગુરુ ગુરુ કરીએ, પણ કાનને ગમે એવા કરીએ, આંખને ગમે એવા કરીએ, પણ જેને મનને ગુરુ કર્યા છે, અને મન કી આદ લખાવે સદગુરુ, મન કી આદ લખાવે, મન કા સંશય મન में પડ્યા, તન છૂટે તો મન કહાં જાવે. આ મનને જેને ગુરુ કર્યા છે, સદગુરુ કર્યા છે, એનો બેડો પાર થઈ ગયો છે. નિરાંત મહારાજ પાસેથી ઉપદેશ લીધો છે, અને બાપુ સાહેબ એની વાણીમાં કહે છે કે બ્રહ્મદર્શી સદગુરુ મળ્યા મારા મનના ભાવતા. એને કીધો મને દેહ છતાં વિદેહ, દેહ છતાં વિદેહ, એવા નર દેહ છતાં વિદેહ. સાર સમજી અને જે ચૂપ રહ્યા, જેને લાગ્યો હોય નામથી નેહ, જેને નામની અંદર સ્નેહ લાગી ગયો છે. ગુરુજીએ કીધું, મારા ગુરુએ બીજું કાંઈ ન કીધું. બાપુ કહે છે હો કે તું પૂર્ણ બ્રહ્મ પરમાત્મા છો, તારા સિવાય બીજું કોઈ ભગવાન નથી. ગુરુજીએ કીધું કે તું પૂર્ણ બ્રહ્મ પરમાત્મા. એ માર્ગમાં મેં કીધું પ્રવેશ, જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ, તુરિયા છોડીને જયારે હું આગળ હાલ્યો, ત્યારે આગળ દીઠી એક ઉન્મુની અવસ્થા શેષ. ઉન્મુની અવસ્થાની આગળ એક અવસ્થા છે પાંચમી, એનું નિર્વિકલ્પ સમાધિ છે નામ. ત્યાં જતા આવાગમન મારું મટી ગયું અને લાધ્યું મને પૂર્ણ ધામ. આવા બ્રહ્મદર્શી સદગુરુ મળ્યા મારા મનના ભાવતા. પછી એક દ્રષ્ટાંત આપ્યું છે એમાં બાપુએ ભજનમાં, કે અગ્નિના સંગથી શીતળ લોઢું તપાયું. આપણે તાવેથાથી ચીપિયાથી દાજીએ, પણ ચીપિયામાં, તાવેથામાં, તપેલીમાં દાજવાનો ગુણ જ નથી. ગુણ શેમાં છે? અગ્નિમાં છે. અગ્નિના સંગમાં શીતળ જે લોઢું હતું એ તપાયું. દાજે અગ્નિ, પણ લોઢું દાજ્યું એમ કહેવાય કે આપણે આનાથી દાજ્યા. અને ઈ તીખું લોઢું લાલ તપાવીને દેહને દીધો ડામ. અર્જુન મહારાજ કહે છે કે નામ અક્ષરને કાંઈ ન લાગે, નથી નામને ચામ, સુણજો જ્ઞાનની નિશાની. નહીં છોડું ગુરુજીનું નામ, સુણજો જ્ઞાનની નિશાની. તો અગ્નિના સંગથી શીતળ લોઢું તપાયું છે. દાજે અગ્નિ, પણ લોઢું દાજુ એમ કહેવાય. એમ મારી ચેતનતાને ઓળે આશરે ઇન્દ્રિયો કરે છે ભિન્ન ભિન્ન વ્યવહાર. આ બધી ઇન્દ્રિયો એના ગુણ પ્રમાણે વર્તન કરે છે, પણ મારું જે શુદ્ધ સ્વરૂપ છે એ તો ભગવાન નિર્ગુણ છે. હું બોલું છું પણ બોલ્યામાં આવતો નથી. હું હાલું છું પણ હાલવામાં આવતો નથી. હું જમું છું પણ હું જમવામાં આવતો નથી. આવું મારું નિજ સ્વરૂપ છે. અને એ નિજ સ્વરૂપને ઓળખવા માટે આ ચામડાની આંખ છે ને કોઈની કામ આવતી નથી. નવી દ્રષ્ટિ, દિવ્ય દ્રષ્ટિ સદગુરુ આપે. એ નવી દ્રષ્ટિ
દ્રષ્ટિ નવી સૃષ્ટિ નવી નવી દ્રષ્ટિ નવી સૃષ્ટિ નવી ગુરુ ચરણે અમૃત વૃષ્ટિ ત્રીજું લોચન ખોલે રે સુરતા તો લેરું લે છે ત્રીજું લોચન ખોલે રે સુરતા તો લેરું લે છે પરાપારથી આવે વાણી પરાપારથી આવે વાણી પોતા થોતા ભરે પાણી પોતા થોતા ભરે પાણી પ્રકાશે ઉભી વાટે રે સુરતા તો લેરું લે છે પ્રકાશ ઉભી વાટે રે સુરતા મધ દરિયામ મોતી રે છે મધ દરિયા મોતી રે છે હંસ હોય એન ગોતી લે છે હંસ હોય તે ગોતી લે છે ભૂખ દુઃખ જાય ભાંગી રે સુરતા તો લેરું લે છે ભૂખ દુઃખ જાય ભાંગી રે સુરતા તો લેરું લે છે અજામટિયન સિંહ થયો અજામટિયન સિંહ થયો પોતે તો પોતામાં લયો પોતે તો પોતામાં વાદળ સુર ના છુપાયો રે સુરતા તો લેરું લે છે વાદળ સુર ના છુપાયો રે સુરતા તો લેરું લે છે વૈરાગી ને ગુરુ મળ્યા સાચા વૈરાગી ને ગુરુ મળ્યા સાચા હવે તો નું પડીએ પાછા હવે તો ના પડીએ પાછા ન્યારા રૈયન ખેલે રે સુરતા તો લેરું લે છે ન્યારા રહીને ખેલે રે સુરતા તો લેરું લે છે. તો આજે આ સાળંગપુર અને એની ધરા ધરતી ઉપર ઈશ્વર મહારાજની ચોથી નિર્વાણ તિથિ અને જે ચોથા પદની અંદર પરમાત્મા જ્યાં વાસ કરી રહ્યા છે નિવાસ કરી રહ્યા છે એવા સદગુરુ પરમાત્મા કહે છે કે નવી દ્રષ્ટિ નવી સૃષ્ટિ ગુરુના વચને અમૃત વૃષ્ટિ જ્યારે સદગુરુનો પંજો પડે માથે ત્યારે આપણી વાણી હમારી ફીર ગઈ યહી તન યહી દેહ આમાં કઈ બદલી નથી જાતું દીકરી સાસરે જાય તો કઈ બદલી ન જાય પણ બોલી ચાલી બદલવી ટેવ ગગ્ગા કરવી ગુરુની સેવ એમ સદગુરુના શરણની અંદર આપણે જાય બદલી ન જાય પણ જીવન બદલી જાય છે બોલી હમારી ફિર વાણી હમારી ફિર ગઈ યહી તન યહી દેહ ખારી હતી ये मीठी हो गई मीठी થઈ ગઈ મારા સદગુરુ કા ઉપદેશ મારા ગુરુ મહારાજે કારણ કે આપણને ગુરુ મહારાજે ત્રણ વસ્તુ આપી છે મારા વીરા આજે જીતુભાઈના આંગણે આપણે બેઠા છીએ ત્રણ વસ્તુ જો આપણા જીવનની અંદર સાંગો પાંગ જો ઉતરી ગઈ હોય ને જો પ્રથમ પ્યાલો ઉતરી ગયો હોય પહેલો પ્યાલો સમાનતાનો
આ જગતની અંદર ભગવાન કોનાથી દ્વેષ કરશું, કોને શત્રુ માનશું? બોલે બીજો નથી. આપણે એમ કહીને બોલે ગમે નહીં તો આપણા જેવો કોઈ નિષ્ઠુર વ્યક્તિ નથી. બોલે બીજો નથી. જે બોલે એક લક્ષ્ય રાખો મારા વીરા, કે બોલે છે ની મારો ગુરુ બોલે છે. આ લક્ષ્ય આમાં ઈશ્વર મહારાજ, કાંતિરામ મહારાજ કે ભૂપતરામ મહારાજ એ તો ઘાટ છે બધા, પણ આ ઘાટમાં રહી અને મારા સદગુરુ બોલે છે. આવો ભાવ રાખજો. એક તો બીજું, આપણા ભીતરની અંદર સમાનતાનો પ્યાલો સરખો પીવાઈ ગયો છે. કીડી કીડીનું કામ કરે, હાથી હાથીનું કામ કરે છે, સોય સોયનું કામ કરે છે, સામેલું સામેલ. આવી તો આપણને દ્રષ્ટાંત આપીને સમજાવ્યું છે કે આ જગતની અંદર છોટા મોટા હરિના દાસ, કોઈ સૂક્ષ્મ કોઈ વૈરાગ, પેરે પેરે મેં જોયું નથી, પણ હરિ વિનાનું આ જગતમાં કોઈ પદાર્થ નથી. આવું એક સાળીંગપુર એવું ગામ ને બાજુમાં નદીના હામા કાંઠે એક મંદિર હતું. એક ભાઈ રોજ જાય, રોજ કે જાય. ત્યાં જઈને બીજું કઈ ન કરે, ભગવાનનું મંદિર એટલે ત્યાં દીવો કરે અને દીવો કરીને એને પૂજા કરી અને પાછા આવી આવે. રોજ જાય. એનો જ ગુરુભાઈ પાછો ગામમાં રહે. એને એમ થયું કે ક્યાં જાય છે રોજ. એટલે એક દિવસ પાછળ ગયો તો આમ જોયું તો એને દીવાસળી કોડિયું લઈ ગયેલો, દીવો લઈ ગયેલો, અંદર દિવેટ હતી ને થોડુંક દિવેલ હતું, તે વાત ઠળગાવીને મૂકી. ઓલો ભાઈ આમ ગયો એટલે આ જઈને એને દીવાને ઓલવી નાખ્યો. રોજનો ક્રમ. પછી તો ઓલો હળગાવે ને આ ભાઈ ઓલવી નાખે. એમ ઘણાય જ્ઞાનના દીવા પ્રગટેલા હોય અને ઓલવવા વાળા હોય, પણ એનું કામ કરે ને તમારે તમારું કામ કરવું પડે. આપણો દીવો ઓલવાય નહીં હો. આ જ્ઞાન રૂપી દીવો જે છે એની આ 10 બારી છે, અને એ બારીની અંદર કયો વિષય એમાં વયો જાય અને આ જ્ઞાનને ઓલવી નાખે, એના માટે થઈ અને જ્ઞાની પુરુષોને તો બહુ સજાગ રહેવું પડે બાપુ. જ્ઞાની પુરુષ જે છે ને એને દીપક કીધો છે, પણ જે ભક્ત છે ને આવા સેવાભાવી એને મણી કીધો છે. એ સ્વયં પ્રકાશિત સેવાભાવી. આજે તમારા ગામની અંદર તમે જુઓ, તમે કેટલા સેવાભાવી, બધા પ્રેમી. હજી કેટલી જગ્યાએ તો અમે ચા પાણી પી આવ્યા ભાઈ, કેટલા ભાવી પ્રેમી. એટલે જે સેવાભાવી છે એ મણી છે, અને જે બહુ જ્ઞાની છે અને એના જે 10 દરવાજાની અંદર જો પવન જાય અહંકારનો તો એ દીવો ઓલવાતા વાર ન લાગે હો ભાઈ. એના માટે આપણે સદગુરુ પાસે પ્રાર્થના કરીએ કે હે સદગુરુ, અમારો જે સમાનતાનો પ્યાલો પાયો છે અમને, એ જે કરે એ મારે શું કરવું, એ જ્યાં જાય ત્યાં મારે ક્યાં જવું, એ ગમે એવું બોલે મારે શું બોલવું. અને બોલી તમારી કાયમ મીઠી રાખજો. કાયમ મીઠું બોલીને બીજાને શાંતિ આપજો. બીજાને દુઃખ થાય એવું કોઈ દી ન બોલશો, અને તન મન અર્પીને અંતરના પડદાને ખોલજો. આંધળો હોય ને એને આંધળો ન કહેવાય. સુરદાસ કયો ને તો એના મનમાં દુઃખ ન થાય. શબ્દોના ઘા જે છે એ કોઈ દી ન રૂજાય. એમાંથી તો ભગવાન મહાભારત સર્જાય. બહુ લક્ષ્ય રાખવા જેવું છે. જ્ઞાની ભક્તિવાન પુરુષ છે એને શબ્દ જેમ તેમ ઉચ્ચારાય નહીં, કારણ કે એનો ઘા જે છે એ છરી બરસીના ઘા ટેભા લેતા હારા થઈ જાય, પણ આ શબ્દોનો ઘા જે છે એની રૂજાતો. સમાનતાનો પ્યાલો ગુરુએ પાયો, સદગુરુએ પાયો છે, એની અંદર આપણું લક્ષ્ય બરાબર રાખવું. ત્રીજી વાત, 3 વાત કહી મારી વાણીને વિરામ આપીશ. આપણને ગુરુ મહારાજે 3 વસ્તુ આપી છે, અને એ આપણા મૂળ રત્નો છે. અને એ રત્નો જો સાચવી રાખીએ
તો આ જગતની અંદર એને નથી કોઈ રાત કે નથી કોઈ દિવસ, નથી કોઈ સુખ કે નથી કોઈ દુઃખ. તમે ગમે ત્યાં જાઓ તમને આમ જો બધી જગ્યાએ છાંયો કરે, પણ બાળક બનવું પડે હો. આમાં જે બાળક બની ગયા એ બધા એને બાળકને બધા તેડે, એટલે બાળક બનવાનું છે. એક વાર ત્રણ વસ્તુમાં એક પહેલી આપણને સદગુરુ મહારાજે કાન નથી આપ્યા હો, શાન આપી છે, લક્ષ્ય આપ્યું છે. સાંભળવા શું આપ્યું છે? લક્ષ્ય આપ્યું છે. અને જેનું લક્ષ્ય એટલે સુરતા જે હોય એને તો શબ્દની અંદર જ સુરતા હોય, પછી ગમે તે બોલે. અને સુરત શબ્દ મિલાય કે મુખ સે કછું ન બોલ, બહાર કા પટ દેખ કે, અને તારા ભીતરના પટને તું ખોલ. બીજું, આપણા ગુરુ મહારાજે દિવ્ય દ્રષ્ટિ આપી છે. ચામડાની આંખે જોતા હતા ત્યારે તો રૂપ દેખાતું હતું, પણ હવે આપણને દિવ્ય દ્રષ્ટિ જો આપી હોય તો આ વિશ્વની અંદર મીરાને કૂતરામાં જો ભગવાન દેખાણા હોય અને આપણને દેરાણીમાં ન દેખાતા હોય તો આપણી કંભાઈ છે. નિરાંતનું જ્ઞાન એવું છે મારા વાલા, બહુ અટપટું છે, અઘરું છે. આ જગતની અંદર આપણે એમ કે થાંભલો બોલે, દિવાલ બોલે, પણ હગા બે ભાઈ ન બોલતા હોય તો શું કરો? જીવનની અંદર જે બોલે છે એ મારો સદગુરુ બોલે છે, બીજો કોઈ બોલતો નથી. સંપીને રહેશો તો તમારા ઘરમાં જ્ઞાન રૂપી લક્ષ્મીનો વાસ સદાયના માટે વસવાટ કરશે. તો આપણને ગુરુ મહારાજે લક્ષ્ય આપ્યું છે, સાંભળવા માટે સુરતા આપી છે, જોવા માટે દિવ્ય દ્રષ્ટિ આપી છે. પરમાત્માના દીદાર કરો. આ જગ્યા, આ જગત આખું આનંદ કરવા જેવું છે. અને જ્યાં જ્યાં જઈએ ત્યાં આપણને આનંદ કરાવે એવા પુરુષો પણ મળી રહે, પણ આપણા દિવ્ય દ્રષ્ટિ આપણામાં જોઈએ તો જ આપણે સ્વરૂપની પ્રાપ્તિ થાય. ત્રીજી વસ્તુ, સદગુરુએ આપણને ગુરુ મુખ આપ્યું છે. ગુરુ ચાર મુખની બોલ્યા છે વાણી, ત્રણ મુખ મેં કલ્પિત જાણી, અને ગુરુ મુખમાં મારી સુરતા સમાણી. ગુરુ આવો પ્રેમે કરું પૂજા, અને મારે તમારાથી કોઈ નથી દૂજા. ઈશ્વર મહારાજ, લાલજી મહારાજ, આપણે એના દાસના દાસ છીએ અને એના દાસના દાસ થઈને રહીએ. શાંતિ પમાડે એને સંત કહીએ તો ભગવાન આપણા જીવનની અંદર આપણું લક્ષ્ય બરાબર રહે, આપણામાં દિવ્ય દ્રષ્ટિ પ્રદાન થાય. આપણને ગુરુમુખ આપ્યું છે એનાથી આપણે બોલીએ. આપણા જીવનની અંદર સમાનતાનો પ્યાલો જે પાયો છે એ બરાબર ઉતરી જાય, અને જીવનની અંદર એક જ સદગુરુ દરેકના ઘટમાં બોલી રહ્યા છે. આવો ભાવ જો જીવનમાં આવી જાય તો આ જ્ઞાન યજ્ઞ જીતુભાઈ એમના પરિવારે જે યોજ્યો છે એમની ફળશ્રુતિ રૂપે આપણને ધન્યવાદ થાય ને આપણું જીવન બને. સાંજે પણ વાત કરી હતી ભગવાન કે આ જ્ઞાન યજ્ઞ કરવાનું કારણ બીજું એમને કાંઈ નથી, પણ અત્યારે હાલમાં બેઠેલા કોઈ પણ વ્યક્તિ એના ભીતરની અંદર જિજ્ઞાસા જાગૃત થાય, અને જિજ્ઞાસા જાગૃત થાય ને આવા સંત પુરુષની પાસે જાય અને જો બોધ ઉપદેશ લે તો આ જગતની અંદર એનું જીવન ધન્ય બની જાય હો. અને જીવન ધન્ય બને એટલા માટે જ આ જીતુભાઈ એમના પરિવારે જે જ્ઞાન યજ્ઞ યોજ્યો છે એમને ધન્યવાદ આપી અને એમના પરિવારને સુખ શાંતિ અને સમૃદ્ધિથી ભરે એવું કહી મારી વાણીને વિરામ આપું. બોલો સદગુરુ.